બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે મારે કૃષ્ણ ભગવાન વિશે થોડી વાતો કરીએ છે। તો કૃષ્ણ ભગવાન એ 10 અવતારોમાંનો એક અવતાર છે, જે આપ સર્વે જાણો છો। 16 ગુણોમાં સંપન્ન એવા કૃષ્ણ ભગવાનના જીવનમાં બધા જ ગુણો હતા। તે 16 ગુણોમાં પ્રવીણ હતા। તેને પૂર્ણ પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે। એ મારો ઠાકર જ્યારે મથુરાની જેલમાં જન્મ્યો અને એને લીલા કરી અને તે ગોકુળમાં આવ્યા, ત્યારે નંદના ઘેરે આનંદ થઈ ગયો। એ આપ સર્વ જાણો છો। જ્યારે 11 વર્ષ ને 52 દિવસ તે ગોકુળમાં રહ્યા અને બાળ લીલા કરી, એ આપ સર્વ જાણો છો। જ્યારે કૃષ્ણ ભગવાનને અક્રૂરજી તેડવા આવે છે અને એને મથુરામાં જવાનું થાય છે, ત્યારે અમારો કવિ કહે છે, કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે, હે બાયુ વ્રજ મારે વાતું એવી થાય છે રે। ગોકુળવાસીઓ સરસા કરે છે, હે બાયુ, હે બેનું, અમે સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ આજે મથુરામાં જવાના છે। આજે વ્રજમાં આવી વાતો થાય છે કે કૃષ્ણ ભગવાનને અક્રૂરજી તેડવા આવે છે। ત્યારે અમારો કવિ ત્યાં ગોકુળમાંથી પસાર થાય છે અને ગોકુળવાસીઓને કહે છે કે મારે કૃષ્ણ ભગવાનને મળવું છે। ત્યારે જવાબમાં ગોકુળવાસીઓ એટલું કહે છે કે આ પાણીની નીક તમે જોવો છો ને, એ જ્યાંથી પસાર થાય છે ને, જ્યાં પૂરી થાય ને, ત્યાં નંદ બાવાનો નેહડો છે। એનું કારણ કે કૃષ્ણ ભગવાનના વિયોગમાં ગોકુળવાસીઓ એટલા બધા રડ્યા કે એના આંસુની એક નાનું એવું ઝરણું વહેતું થઈ ગયું। આટલો પ્રેમ ગોકુળવાસીઓ કૃષ્ણ ભગવાનને કરતા હતા, કેમ કે એનું ચરિત્ર અદ્ભુત હતું। અને ગોકુળમાંથી મથુરામાં જ્યારે કૃષ્ણ ભગવાન ગયા, ત્યારે એક વખત તે ઉદાસ થઈ અને બેઠા હતા। ત્યારે એને ઉદ્ધવજી આવીને પૂછે છે, હે ભગવાન, તમારી આંખમાં આંસુ, તમે કેમ રડો છો? તો કે હું રડતો નથી, હું રોતો નથી, મને કોક રોવરાવે છે। કે કોણ? તો કે ગોકુળવાસીઓનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ, ગોવાળોનો પ્રેમ, માતા જશોદાનો પ્રેમ, નંદ બાવાનો પ્રેમ, આ બધો ભાવ અને પ્રેમ મને રોવરાવે છે। મને ગોકુળ યાદ આવે છે અને મારી આંખમાં આંસુ આવી જાય છે। કૃષ્ણ ભગવાન તે પ્રેમની મૂર્તિ છે, તે બધાને જ પ્રેમ કરે છે। એવા અમારા આદર્શ કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર જ્યારે લીલા કરી અને જ્યારે ત્યાં રેમા હશે, ત્યારનું દ્રશ્ય કેવું હશે, એ તો અમારો કવિ જ વર્ણન કરે છે। અને ભગવાનને ઠપકો આપતા, ઉદ્ધવજીને ઠપકો આપતા કહે છે, એક વાર ગોકુળ જાવો, માતાજીને મોઢે તાવો, હે વધાજી એમ મારવાલાને હે વઢીને કેજો, માને તો
હે મનાવી લેજો રે એ વધાજી એમ મારવાલાને એ વઢીને કહેજો તમે સો ભક્તોના તારણ એવી અમલે હોયા ધારણ રે એ વધાજી એમ મારવાલાને એ વઢીને કહેજો રે હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો એકવાર ગોકુળ આવો તમે એક વખત ગોકુળ આંટો મારી જાઓ અને અમારી પરિસ્થિતિ જોઈ જુઓ હે ભગવાન હે કૃષ્ણ કાનુડા તમે ગોકુળ આવો આવું ઉદ્ધવજીને કહેશે તો આવો ગોકુળવાસીઓનો પ્રેમ ગોપીઓનો પ્રેમ એ વ્રજવાસીઓનો પ્રેમ આવો અતૂટ પ્રેમ અને ભાવ હતો જો આવા ભાવથી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશું તો ભગવાન ચોક્કસ આપણી સામે દ્રષ્ટિ કરશે તો કૃષ્ણ ભગવાનને સાંજ સવારે યાદ કરવા જોઈએ તેમની ભક્તિ કરવી જોઈએ એનું ચરિત્ર યાદ કરવું જોઈએ તેમને જે ગીતાજીમાં જે જ્ઞાન બતાવ્યું તે ગ્રહણ કરવું જોઈએ અને આપણા કૃષ્ણ ભગવાનને સાંજ સવાર વંદન કરી એમના ચરિત્ર વાગોળવા જોઈએ અને તેમની ભક્તિ કરવી કેમ કે ભગવાન કૃષ્ણ એ આપણા આદર્શ આપણો ઠાકર એ આપણો આદર્શ છે તે આપણો ઈષ્ટ છે તે જ આપણને સાચો રાહ બતાવશે તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો આવા જ અવારનવાર વિડીયા જોવા માટે વીકે સોલંકી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો સપોર્ટ હશે ભાઈઓ તો આ ચેનલ આગળ વધશે અને તમારો ભાવ છે જ તેથી તો આ ચેનલ ઘણી આગળ વધી ગઈ છે અને તમને થોડો સત્સંગનો લાભ મળે અને મને જે કાંઈ ભગવાને જે કાંઈ જ્ઞાન આપ્યું છે તે હું આપની સમક્ષ રજૂ કરી શકું એવો તમે મને મોકો આપજો બધાને મારા ભાવ હૃદયથી જય શ્રી કૃષ્ણ ભગવાન.